ત્યારે પાછા જમાય ધીરે ન ચાલ મારા બેની બતાવે રસ્તા અમે ક્યાં હો ગયા લે બેની રસ્તા બતાવે મારા આંધળો છે તો પાછા ફેરા ફરતા હોય ને તો એકાદું કોક મારા જેવો ભાઈ જઈને કે આ છોકરાઓ આ ફેરા ફરવામાં થોડી ઝપટ રાખો આ બધા છોકરા ભૂખ્યા થયા તમારે બીજો ભાઈ આવે હા રેવા દો આ પાછો ઘડીએ થોડો વારો આવે એટલે તો હા ફેરા જ પીડા કરો બીજું કે જનની ના હૈયામાં પોઢંતા પીધો કુસુમીનો રંગ એ બોલો થોડા ધાવણ કેરી ધારાએ ચૂનો કુસુંબીનો રંગ રાજ મને લાગ્યો કુસુંબીનો રંગ કેસ બની ના ઓઠે ની તરતા હાલરડામાં ગાયો કુસુંબીનો રંગ એવા બેની ના ઓઠે ની તરતા હાલરડામાં ગાયો કોઈનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કે ભગતો ના તંબુરે જ ટપકેલો મસ્તી પર જોવો કસુંબી રંગ એવા સાગર ને પાડે સ્વાધીનતા ની કબરો માં મેકો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કે વાલી દિલ ની પગની પાની પરથી ચુમો કસુંબીનો રંગ એવા વાલી દિલદારની પગની પાની પરથી ચુમો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આ કોનું લખેલું છે ગીત તમને કોઈને ખ્યાલ છે બધાને ખબર છે આપણા રાષ્ટ્રીય કવિ છે આ તો ચોકાઈ સાચું જ છે રાઈટ ઝવેરચંદ મેઘાણી અને આ પુસ્તક કયા પુસ્તકમાં છે એ કોઈને ખ્યાલ નહીં હોય યસ તમારે પાઠ્ય પુસ્તક હા એમાં છે પણ જે ઝવેરચંદ મેઘાણીનું જે પુસ્તક છે ને યુગવંદના સર્વસ્તરમાં હશે પણ યુગવંદનામાં મેં જોયેલું છે હા એટલે ને એક બીજું પણ તમને કહું કે જેમાં એને છેલ્લી કવિ લખી ને એમાં વિવાદ થયો હતો કવિ સંમેલન જ્યારે હતું ત્યારે એ ગીતના છેલ્લા શબ્દમાં વિવાદ થયો હતો બેનો અને તમને કદાચ તમારી કક્ષા પર તમને ન સમજાય કે વાલી દિલદારની પગની પાની પરથી ચૂમો કસુંબીનો રંગ 1975 કે 65 વાત છે કવિ સંમેલન હતું એમાં ત્યારે વિવાદ થયો કે આ શબ્દ મેઘાણીજીનો લખેલો મેઘાણી જે હસ્તકૃત હતા ત્યારની વાત હોય કે બહુ મને આઈડિયા નથી પણ મેં વાંચેલું છે ગુલજાર નામનું પુસ્તક છે પુસ્તકમાં આ વિવાદનું વર્ણન કરેલું છે કે જ્યારે એમાં લખેલું હતું કે વાલી દિલદારની પગની પાની પરથી ચૂમો કસુંબીનો રંગ આ શબ્દ વ્યર્થ છે એટલે ખોટો લખાણો છે ત્યારે કોઈ એને જવાબ આપ્યો હતો કે આ શબ્દ મેઘાણી જે લખ્યો છે એનું કારણ છે કે પેલા સતી થવાના રિવાજ હતા તમને કોઈ ખ્યાલ છે સમાજમાં આવે જ છે સમાજમાં આવતું હશે દૂધ પીતી દીકરીને કરતા ઈ અને સતી થવાના રિવાજ એ નાબૂદ કરનાર કોણ હતું રિવાજ નાબૂદ કરનાર 8મા ધોરણમાં આવે મહાન સુધારક રાજા રામમોહન રાય મહાન સુધારક ગણાય બરોબર જે તે વખતે લખ્યું કે સતી થવાના રિવાજ હતા ત્યારે રાજપૂતાણી એમ કહેવાય ખોળામાં જે પુરુષનું માથું લઈ અને બેહે અને સતી થવા માટે જે તે વખતે માથું ઘોડામાં લીધું હોય અને પછી માથું એમ કહેવાય કે કોમળ મુખ પગની પેનની અડે એ શબ્દ ઝવેરચંદ મેઘાણી લખ્યો છે એટલે કવિએ કીધું કે રણિકા વાગે સુતા જાગે ક્યારે ભાગે કામ પર એકદમ તમતી કરતી ફોજુ પતિ મધુને આંખે જોઈ તાકે દે કોળે મેં તને મરવા અવસર કરવા મત કસુંબીનો રંગ ચડે કેવા મરદોને કસુંબીનો રંગ ચડે પેલા એમ કહેવાય કે જે યુદ્ધમાં જતા ને તો એની ધર્મપત્નીને એમ કીધું કે ધણી જો ધીંગાણામાં જવું હોય ને તો જા કા મારજે
નીકળે લગાર ઓલી સખીઓ મેણા મારશે કાં તો કાયર કથરીનાર કાં મરી જાજે ને કાં મારી નાખજે પણ ભાગીને પાછો ના આવતો કંટાળને દાયજે ભાગીને આવ્યો જો શેણ કંટાળને દાયજે ભાગીને આવ્યો જો શેણ જો ભાગીને આવ્યો શેણ તો તું ભા અને હું ભેણ પોતા ઘરવાનું કોઈ એમ કે તમે બાજવા જાવ તો મરી જાજો એટલે બાળનો કુતરો બાજતા હોય ને એવો ઘરો બહાર નીકળે કાંટો પકડ્યો તમે અહીંયા રહ્યો કુતરા બાંધે અહીંયા જવામાં આવે ધીંગણામાં જવા દે અમારા બાજુ એક આશ્રમ હતું આશ્રમમાં એક બાપુ પાસે તમારા જેવા 5 છોકરા કાંઈ આવે ને બાપુને મજા આવે એમાં એક છોકરો આવ્યો બાપુના હાથમાં લોટો દેખી ગયા બાપુ પાછા નાકમાંથી બોલે છોકરો તોતલો બિચારો એની જીભ પકડાઈ બાપુ હોય છે ને તમારા મારે છે ને પાક લઈ આવ્યો અરે ડબલ પાછા એમ કરીને બાપુ અડધો ગટગડાવી ગયા પછી વળી પૂછ્યું આ શું કામ લાવ્યો તો કે બાપુ એવું બન્યું ને કે મારા મમ્મી છે ને એ દરવાજામાં છે ને તપેલી મૂકી અને પાડોશમાં બેસવા ગયા અને ગલીમાંથી છે ને કૂતરું આવ્યું ને દીપક પડી ગયું પછી મારા મમ્મી કે હવે આ દૂધપાક છે ને મહેમાને ન કરે બાપુ અરે તારી જાતી ને દૂધપાક બાપુએ લોટડો ઘા કર્યો લોટો દિવાલમાં ભટકાણો અને છોકરા રવા માંડ્યા અને બાપુ ખીજાણા અને હું પહોંચી રહ્યો આ શું કામ રહ્યો આજે બાબુ રેવાજ ને તમે લોટો ઘા કર્યો એ ભટકાણો એમાં ગોબા પડી ગયા છે કાં તો ફૂટી ગયો છે એ લોટો મારા પપ્પાને સંડાસ જવાનો હતો ભમાં ઝીણી જબુ કે વીજળી રે અનજીણા ઝરમર વાર હે મેઘા ગુલાબી તમને નહીં જવા દો વેરણ ચાકરી રે કે ભીજાય હાથને ભીજાય ગોળ લારે ભીજાય હાથને ભીજાય ગોળ લારે ઘોડાનો બેહનાર સુબો ગુલાબી તમને નહીં જવા દઉં